તો અમદાવાદથી હાલ વધુ એક સમાચાર સામે આવ્યા છે, જ્યાં મધુમાલતી આવાસના રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો વિરોધનો આ બનાવ અમદાવાદથી સામે આવ્યો છે, જ્યાં આવાસ યોજનામાં 20 દિવસથી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણી નિકાલના મશીનો મૂકવામાં આવ્યા છે, તેમ છતાં પણ પાણી ઓસર્યા નથી। સ્થાનિકોએ રોડ રસ્તા બ્લોક કરીને વિરોધ નોંધાવ્યો છે। તો સ્થાનિકોમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। અધિકારીઓ અને નેતાઓ ફક્ત વાતો કરીને જતા રહે છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। આવાસ યોજનાના મકાનો ગમે ત્યારે ધરાશાયી પણ થઈ શકે છે। તો મકાનો રહેવા લાયક નથી, હવે રોડ પર જ રહેવું પડશે। પાણી નિકાલના મશીનો મૂકવામાં આવ્યા, તેમ છતાં પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી। સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સ્થાનિકોનો વહીવટી તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ કહ્યું કે અધિકારીઓ આવે છે, નેતાઓ આવે છે, પરંતુ ફક્ત વાતો કરીને જતા રહે છે, પરંતુ કામગીરી કરવામાં નથી આવતી, જેના કારણે અત્યારે લોકોમાં આક્રોશ વ્યાપેલો જોવા મળ્યો છે। આવાસ યોજનામાં 20 દિવસથી પાણી ભરાયેલા છે, ત્યારે અત્યારે ત્યાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। વહીવટીતંત્ર દ્વારા પાણી નિકાલના મશીનો મૂકવામાં આવ્યા, તેમ છતાં પણ પાણી હજુ ઓસર્યા નથી। સ્થાનિકો અત્યારે આ સમસ્યાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અધિકારીઓ અને નેતાઓ ફક્ત વાતો કરીને જતા રહે છે તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। આવાસ યોજનાના મકાનો ગમે ત્યારે ધરાશાયી પણ થઈ શકે છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા મધુમાલતી જે ફ્લેટ છે, આવાસ યોજના છે, તેના 15 થી 20 દિવસથી જે પાણી ભરાવાની જે સમસ્યા છે તેને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। મોટી સંખ્યામાં જોઈ રહ્યા છો, રોડ રસ્તા ઉપર લોકો આવી ચૂક્યા છે અને વાહનો જે છે ટ્રાફિક જામ થઈ ચૂક્યા છે। પરંતુ આ ટ્રાફિક જામ કરવાનું પણ એક કારણ રહેલું છે, કારણ કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રોડ કેમ બ્લોક કરી દીધો છે તમે? રોડ બ્લોક કરવાનું કારણ એ મીડિયાવાળા આવવાના અમારે અમારું મંતવ્ય મૂકવાનું પાછું। બીજી વસ્તુ એમ છે કે આજે પાણી નિરાકરણ મ્યુનિસિપાલિટી આનું આ પાણીનું નિરાકરણ મ્યુનિસિપાલિટી કરી શકે એમ છે, ખાલી ખર્ચો કરવાનો છે। બહુ મોટા કોમન પ્લોટ છે, એમાં ખાડા ખોદી પાણી સોર્સ કરી શકે છે। આ લાઈન ખોટી નખાઈ ગઈ છે, આ લાઈન નાખી આગળ બૂચ મારેલું છે, આ લાઈન વિંજોલ તળાવ લઈ જવાનું છે, પણ એ વિંજોલ તળાવની જગ્યાએ નાશ જોવાની પાણી છે અહીંયા સુધી આવે છે અને પાણી બહાર નીકળવાથી અમારા બધા એસ્ટેટના શેડમાં પાણી ભરાઈ ગયા છે। બાજુમાં પાણીથી નુકસાન કેટલું છે? નુકસાન તો ઘણી થઈ છે, જેટલા આપણે જે લીધું તું બધું નુકસાન થઈ છે। હુવાની પથારી સુધી બગડ્યું છે, કશું જ નથી। અને આટલા પાણીમાં અમે ઘરના અંદર બેઠા હતા, ઘરના અંદર જઈને જુઓ તો તમે બોલો આપણે શું બાળક લઈને શું કરીએ, ક્યાં જઈએ? એ કઈ મકાનનો ઉકેલ કરો, બસ ગટરનું કરો, પાણી બંધ કરાવો। આજે અમે 10 વર્ષથી અહીં રહીએ છીએ સાહેબ। અત્યારે 10 વર્ષથી એક જ તકલીફ છે, જે અત્યારે અમે પહેલેથી જોતા આવીએ અત્યાર સુધી અમે એ જ તકલીફમાં રહી રહ્યા છે। અને બીજી વાત કે અમે ઘણી બધી કોશિશ કરી, દર ચોમાસામાં અમે આ બધું કરતા તોય તે છતાં કોઈ કારણ એનું નીકળતું નથી, કોઈ અમને કોઈ જાતની સાધન મળતી નથી, બરોબર। અને મારું કહેવું એટલું છે કે સરકાર મોદીને અમે એટલું જ કહીએ કે જનતાના હિસાબે તમે રાજગાડી પર બેઠ્યા છો, તો એટલું અમારા માટે તમે વિચારો। કોઈ નેતા આવેલા જોવા માટે? નેતા અભિનેતા બધા અહીં જતા રહ્યા। અમે જેટલા વેપારી વર્ગો અહીંયા છીએ, આજે 8 વર્ષથી અહીંયા કોઈ નિકાલ આવ્યું નથી અને બધા અધિકારીઓ અહીંયા એમસી ના હોય જેટલા અધિકારીઓ બધા અહીં જાય છે, પણ અડધો કલાક 1 કલાક અહીંયા રાઉન્ડ મારીને જતા રહે છે। અને બીજી વસ્તુ, જેટલી મશીનોનું અહીંયા નુકસાન થયું છે, બધા વેપારી વર્ગો અહીંયા હેરાન છે। આજે 10 વર્ષ થઈ ગયું, પણ બધા એમસીના જેટલા અધિકારીઓ છે બધા જોઈને જાય છે, પણ એનું કોઈ નિકાલ અત્યાર સુધી આવ્યું નથી અને મશીનોનું ઘણા નુકસાન થયું છે। 8 થી 10 લાખનું બધા કારખાનાનું અહીંયા નુકસાન છે, પણ અત્યારે કોઈ જવાબદારી સ્વીકારી નથી અને કોઈ કોર્પોરેશન વાળા શું કહે? એએમસી તંત્રે એમને એવું કીધું કે ભાઈ તમારા માટે જે ડ્રેનેજ લાઈન છે એ લાઈન અમે બીજી નવી નાખીએ। જે આપણા દિલીપભાઈ બગરિયા સાહેબ આવ્યા હતા, વોટર વર્ક કમિટીના ચેરમેન, એમને એવું કીધું કે ભાઈ અમે તમને આવતા વર્ષે નવી લાઈન નાખી આપીએ। એટલે મારી એ દાડા બી રજૂઆત હતી ને આજ પણ રજૂઆત છે કે તમે લાઈન નાખશો ત્યારે નાખશો, પણ અત્યારે અમારું શું?
બીજા અત્યારે અમારા પરિવારો અત્યારે ગટરના પાણીમાં ગરકાઓ અંદર નીચે છે, તો પરિવારોને કાલે જીવનું જોખમ છે. અમારે નીકળવું તકલીફ થઈ ગઈ છે. તમે એમને ક્યાંક મકાનની બીજા વ્યવસ્થા તમને કરી આપો. તો દિલીપભાઈ એમને એવું કીધું કે મારા જો જાદુ છડી નથી કે હું તમને મકાનની વ્યવસ્થા કરી આપું. મકાનની વ્યવસ્થા આજ પણ નહીં થાય, કાલ પણ નહીં થાય. તમે તારા ગટરમાં રહેવું તો રહો. તમે એક દો ભાઈ તમે છૂટા ને મેં છૂટા. જય માતાજી. અમારા પ્રશ્નનો તો તમે સત્તા પર છો, તમે હોદ્દેદાર છો, તો અમારા પ્રશ્ન તમે હલ કરી શકતા નથી. તો ભાઈ તમારે સત્તા પર રહેવાનો અધિકાર જ નથી. અમે તમને વોટ આપ્યા તો અમે અમારી માંગણી તમારે પૂરી કરવાનો તમારો અધિકાર છે, અને અમારો બી અધિકાર કે ભાઈ અમારા જે પ્રશ્ન હોય તમે સોલ્વ કરો. તમે એટલે તમને ઘરમાં રહેવાનું સારું લાગે છે કે રોડ ઉપર સારું લાગે છે? સેફ ક્યાં ફીલ કરો છો? અત્યારે તો અમે ઘરના અંદર અમે એવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ કે કાલે કદાચ આવનારા દિવસોમાં અમારા પરિવારનો અમે સ્વજન ગુમાવીશું એવી ભીતિ અમે જોઈ રહ્યા. અમે કદાચ અમારે ના છૂટકે રોડ ઉપર પણ ઉતરવું પડશે અમારા જીવના જોખમે, કારણ કે સરકાર અમારા ઉપર કોઈ ધ્યાન લેતું નથી. હું તો તમારા મીડિયાના માધ્યમથી એ કહેવા માંગુ છું કે બોટના અંદર નથી બેઠા, અમને કપડાં બગડી જાય તો શું? કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજ, મંતવ્યનું અમદાવાદ.